નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ડીવાયએસઓની 102 જેટલી જગ્યાઓ માટે ભરતી જીપીએસસી દ્વારા જાહેર કરી છે. અને તમે જેમ દર વખતે કંઈક ને કંઈક નવું જીપીએસસીની અંદર આવતું હોય છે, એવી રીતે આ વખતે પણ કેટલીક જગ્યાએ ખાસ નવી વસ્તુ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. શું કરવામાં આવ્યું છે, ફોર્મ ભરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું, અને આ વખતે ફોર્મમાં શું એવો સુધારો થયો છે કે જે તમારે દરેક લોકોએ સમજવો ખૂબ જરૂરી છે, એ આખા આ વિડીયોની અંદર તમને માહિતી મળી જશે. અને આ વિડીયો જોયા બાદ જ તમે ફોર્મ ભરજો કે જેથી તમારે વાંધો આવે નહીં. તો દોસ્તો, અહીંયા ઓજસની વેબસાઇટ છે gpscojs.gov.in, એના ઉપર જવાનું. આ પ્રકારે આપણી વેબસાઇટ છે એ ઓપન થશે. આ જે વેબસાઇટ છે એમાં તમે જોશો તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરીને આવે છે. તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરો, બરાબર, તો ત્યાં અહીંયા અપ્લાય કરીને આવે, એ અપ્લાય ઉપર આપણે ક્લિક કરવાનું. જેવું આપણે અપ્લાય ઉપર ક્લિક કરીએ તો આ પ્રકારે અલગ અલગ વેકન્સી છે, કારણ કે આ ભરતીની સાથે અલગ અલગ વેકન્સી છે એ જાહેર થઈ છે. એમાં જોશો તો તમારે અહીંયા આગળ જે 2025-26 8મા નંબરની 2025 અને 26ની આખી આ ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3, એટલે આ નામ આપ્યું છે. આ ભરતી છે એ ડેપ્યુટી સેક્શન ઓફિસરની છે, બરાબર. જેમાં અહીંયા તમે જોશો તો અપ્લાય કરીને આપે છે, અને એ અપ્લાય કરીને આપે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કર્યું એટલે સીધું જે છે તમારે અહીંયા અપ્લાય નાવ, આ અપ્લાય નાવ છે એના ઉપર તમારે જવાનું. જેવું તમે અપ્લાય નાવ ઉપર ક્લિક કર્યું એટલે આ પ્રકારની એક વિન્ડો ખુલે. OTR એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન, કે તમે આની પહેલા ક્યારે પણ જીપીએસસી એટલે ઓજસની અંદર રજીસ્ટ્રેશન કર્યું હોય અને વારંવાર તમારે એક કોઈ પણ પ્રકારે ફોર્મ ભરવું ન હોય અને કેટલીક ડિટેલ તમારી સેવ હોય, એ સેવ કરેલી જે ડિટેલ હશે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન અંતર્ગત હશે. એના અંદર તમારો એક OTR નંબર હશે. જો OTR નંબર ન ખબર હોય તો અહીંયા અપ્લાય ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર કરશો તો તમને ડાયરેક્ટલી જે છે એ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થથી તમને મળી જશે. અને જો તમારે ખબર હોય તો અપ્લાય વિથ OTR કરી દેવાનું. OTR નંબર અહીંયા નાખી દેવાનું અને ડેટ ઓફ બર્થ નાખી અને ફોર્મ છે એ ભરવાનું શરૂઆત કરવાનું. જો તમે આમ ન કરવું હોય તો અહીંયા સ્કીપ કરીને ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરશો. જેવું તમે સ્કીપ કરીને ઓપ્શન આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે વિન્ડો છે એ ઓપન થશે. આ જે વિન્ડો ઓપન થયું છે એમાં તમે જોશો તો ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 આવી રીતે આખી વસ્તુ છે એ આવે છે. અને આમાં જોશો તો ત્યારે આ પ્રકારે ફોર્મ ભરવાનું શરૂ થશે. અહીંયા તમારું ટાઇટલ મિસ્ટર હોય તો મિસ્ટર, મિસ હોય તો મિસ, મિસિસ હોય તો મિસિસ, તમારી અહીંયા સરનેમ, અહીંયા ફર્સ્ટ નેમ, અહીંયા ફાધર્સ નેમ, અહીંયા તમારું મધર્સ નેમ, માતાનું નામ લખી દેવાનું. ત્યારબાદ અહીંયા મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ અહીંયા તમારે લખી દેવાનું. અહીંયા ડેટ ઓફ બર્થ લખી દેવાની. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, ખાસ કરીને મેરિડ જે હોય એ લોકોએ મેરિડ કરીને જ રાખવું પડશે, બરાબર. અથવા તો એના બાદ જે છે તમે તમારું બીજું સ્ટેટસ ફેરવી શકો. પણ જો અનમેરિડ હોય તો સિંગલ હોય તો અનમેરિડ, અને ડિવોર્સી હોય તો સેપરેટેડ. અને વાત આવી અહીંયા કેટેગરી. કેટેગરીમાં અહીંયા જનરલ EWS, SEBC, SC અને ST આવી કેટેગરી હશે. આ જે કેટેગરીની અંદર જ્યારે જનરલમાં તમે ફોર્મ ભરો છો તો તમારે કોઈ એવું સર્ટિફિકેટની ડેટ તમારે આપવાની હોય નહીં, પરંતુ સર્ટિફિકેટ જે છે એ તમારે SEBC, SC, ST અને EWS એની અંદર આપવાની થાય. તો એ અનામત માટે, બરાબર. જેવું અહીંયા ખાસ જોશો તમે તો અહીંયા છે, માની લો કે જનરલ હોય તો કાંઈ જરૂર ન પડે, પણ જનરલ EWS છે તો જનરલ EWS નું સર્ટિફિકેટ આવે, બરાબર. EWS સર્ટિફિકેટ નંબર જે છેલ્લા 3 વર્ષનો જૂનો હોય એ જ તમે અહીંયા નાખી શકો છો અને એને તમારે અહીંયા આપી દેવાનું, બરાબર. EWS સર્ટિફિકેટ અહીંયા નાખી દેવાનો અને એ કયા એવા પ્રમાણપત્ર આપનારો અધિકારી કોણ છે એ તમારે અહીંયા નાખી દેવાનું રહેશે. એ જેવું તમે નાખ્યું એટલે આ પ્રમાણપત્ર તમને કયા રાજ્યમાંથી કાઢી આપવામાં આવ્યો છે એ તમારે અહીંયા લખી દેવાનું. ગુજરાત હોય તો ગુજરાત, બરાબર. હવે માની લ્યો કે જે લોકો SEBC છે તો SEBC ને 2 વસ્તુ આવે, જાતિનું પ્રમાણપત્ર આવે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. આ 2 વસ્તુ છે એ SEBC લોકો હોય એમના માટે આવે. તો SEBC માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એનો દાખલો એક આવે અને એ તમારે અહીંયા નાખવાનો, બરાબર. એટલે એ જનરલી એ દાખલો છે એનો નંબર અહીંયા નાખવાનો, અહીંયા એની ડેટ નાખી દેવાની અને અહીંયા તમારે એ કયા રાજ્યમાંથી કઢાવવામાં આવ્યો છે એ નાખી દેવાનો અને એની નીચે તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અહીંયા નંબર નાખવાનો. આ જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે જે આજે આ 9 સોરી આ જે છે એ 7 જુલાઈ, બરાબર,
આ જે છે એ તમારું એ 9/7 સુધી જે છે એ કઢાવેલું હોવું જોઈએ, બરાબર. એટલે ત્યારે જે છે તમારે અહીંયા નાખી દેવાનું, અહીંયા પ્રમાણપત્ર એ કયા અધિકારી આપ્યું છે એ લખી દેવાનું, અહીંયા ડેટ નાખી દેવાની. જે 3 વર્ષ જૂનું હોવું જોઈએ, 3 વર્ષ જૂનું, એટલે કે 3 નાણાકીય વર્ષ જૂનું છે એ અહીંયા હોવું જોઈએ. જો એનાથી વધારે જૂનું હોય તો એ નહીં ચાલે, બરાબર. પછી જે લોકો એસસી હોય તો એસસી એટલે કે અનુસૂચિત જાતિ, તો અનુસૂચિત જાતિ માટે અહીંયા એમનું કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને અહીંયા જે છે એનો એ કાસ્ટ સર્ટિફિકેટ નંબર એ ક્યારે કઈ તારીખે આપ્યો છે કાસ્ટ સર્ટિફિકેટ એ આપી દેવાનું, અને અહીંયા તમારે એ કયા રાજ્યમાંથી કાઢેલ છે એ. એવી જ રીતે એસટી હોય તો અહીંયા પણ સેમ જ રહેશે, બરાબર. પછી અહીંયા નીચે તમારું આખું કમ્યુનિકેશન ડિટેલ, અહીંયા તમારે પ્રેઝન્ટ એડ્રેસ, અહીંયા સ્ટેટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, મોબાઈલ નંબર, અને અહીંયા પણ તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરીને નાખી દેવાનો. જો તમારું પરમનન્ટ એડ્રેસ અને સેમ હોય તો સેમ કરીને એ અહીંયા નાખી દેવાનો, બરાબર. મોબાઈલ નંબર એવો જ નાખજો કે જે મોબાઈલ નંબર તમારો વારંવાર ન બદલતો હોય. અને અહીંયા ઈમેલ આઈડી જે છે એમાં પણ ઘણા પાસવર્ડ ઈમેલ આઈડી છે એની અંદર પણ તમને જ્યારે કદાચ માની લ્યો કે તમારું કોલ લેટર નીકળે છે તો ઘણી વખત ઈમેલ આઈડીમાં પણ એ લોકો એ મેસેજ મોકલતા હોય છે, તો એવી રીતે નાખવાનું. એના પછી આખી વસ્તુ અહીંયા નેક્સ્ટ, જે લોકો રમતગમતની અંદરના વધારાના માર્ક મેળવતા હોય અથવા તો મેળવવા ઈચ્છતા હોય રમતગમતમાં, સ્ટેટ લેવલના અથવા તો નેશનલ લેવલમાં, ઇન્ટરનેશનલ લેવલમાં સર્ટિફિકેટ ધરાવે છે, તો એ લોકો માટે આ વસ્તુ છે. જો ન હોય તો ના હોય તો અહીંયા જે છે તમારે આની ડિટેલ છે, કયા ગેમ તમે રમી છે એ ગેમ કયા લેવલની રમી છે, તમે સ્ટેટ લેવલની, ઇન્ટર સ્ટેટ લેવલની કે નેશનલ લેવલની કે ઇન્ટરનેશનલ લેવલની રમી છે, કયા વર્ષે ભાગ લીધો અને કોણે એ પ્રમાણપત્ર કાઢી આપ્યું એ તમારે નાખવાનું. જો દિવ્યાંગ હોય તો હા, અને દિવ્યાંગ હોય તો અહીંયા એ દિવ્યાંગતાનું એક સર્ટિફિકેટ આવે, એ સર્ટિફિકેટ નાખવાનું. દિવ્યાંગતાનું સર્ટિફિકેટનું નંબર જે છે અહીંયા ડેટ, નંબર અને કોણે એ કાઢી આપ્યું છે એ તમારે નાખવાનું. જો અહીંયા ખાસ કરીને જો તમે દિવ્યાંગ હોય અને તમે લહિયો સ્ક્રાઇબ્ડ એની ફેસિલિટી મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા નાખવાનું. અને જો અહીંયા બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર છે જો યસ છે એ નાખવાનું. હવે આના બાદ જે છે એ અહીંયા વિધવા ઉમેદવાર હોય તો એનું વિડો સર્ટિફિકેટ હોય તો, અને એની સાથેનું ડેટ હોય. આ વિધવા ઉમેદવારનો લાભ લેવા ઈચ્છતા હોય એ લોકો માટે છે. એક્સ સર્વિસમેન હોય તો આ એક્સ સર્વિસમેન માટેની આખી કલમ છે. જો એક્સ સર્વિસમેન હોય તો યસ હોય તો અહીંયા તમારે એની સમગ્ર ડિટેલ આપી દેવાની. જો તમે કરન્ટલી ગુજરાત સરકારના ઓફિસર છો, ગુજરાત સરકારમાં કામ કરો છો, તો તમારે એની સમગ્ર ડિટેલ આપવાની. જો હોય તો હા, અને કયા સમયે જોઈન કર્યું છે, કયા ડિપાર્ટમેન્ટમાં જોઈન કર્યું છે, બરાબર, એ ડિટેલ આપવાની. હવે આ વસ્તુ પહેલા નહોતી, બરાબર. જીપીએસસી છે એ જનરલી એ એવી રીતે ઓપરેટ થાય છે કે જેમાં સ્નાતક લેવલના ઉમેદવારો જોઈએ છે. જીપીએસસી આજ દિવસ સુધી ક્યારે પણ 10મા ધોરણની માર્કશીટ છે એનું નંબર, એનો રોલ નંબર એ ક્યારે એ આની પહેલાના કોઈ પણ પરીક્ષાની અંદર પ્રિલિમ્સ એક્ઝામ વખતે નથી એ પૂછવામાં આવ્યું, નથી માંગવામાં આવ્યું. પણ આ વખતે આ ધરખમ ફેરફાર છે. ફોર્મ ભરવાની આખી પ્રોસેસની અંદર આ ધરખમ ફેરફાર, એટલે કે હવે તમારે એસએસસી જે તમારી 10મા ધોરણની માર્કશીટ, 10મું ધોરણ અને 10મું ધોરણની માર્કશીટ છે એનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. એ જ નંબર તમારે અહીંયા ફરીથી લખવાનો રહેશે. કયા મહિનાની અંદર તમે એ 10મું ધોરણ પાસ કર્યું, માની લ્યો જનરલી 03/2011, તો આવી રીતે લખવાનું રહેશે. એ માર્કશીટની અંદર જે પ્રકારનું નામ છે, એટલે કે સરનેમ, અટક, આ બધી રીતે લખવાનું. અને એસએસસી જે છે એનું બોર્ડ કયું, તો કે ગુજરાત બોર્ડ હોય તો આપણે એ જેનું અલગ હોય તો એને એ રીતે અલગ લખવાનું. ત્યાર પછી નીચે આવો એટલે અહીંયા તમને ભાષાની માહિતી આપે. ભાષા છે તમે કઈ કઈ જાણો છો એની માહિતી. અહીંયા તમામ જે છે વસ્તુ છે એ યસ કરી દેવાનું કે તમને હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા લખતા, બોલતા અને વાંચતા છે એ તમને આવડે છે. હવે આખી વાત મહત્વની, આ બાબતની અંદર કોઈ પણ વ્યક્તિ છે ભૂલ ન કરતા. ફોટો જો તમે અપલોડ નથી કર્યો હજી સુધી વન ટાઈમ રજીસ્ટ્રેશનની અંદર નવો, તો એ નવો ફોટો અપલોડ કરી દેજો. એ જે ફોટો તમે અપલોડ કરો છો એ અપલોડ કંઈક આવી રીતે હોવો જોઈએ કે અહીંયા તમારો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અને નીચે તમારું અહીંયા ડેટ લખેલી હોવી જોઈએ. શું ડેટ છે એ આ પ્રકારેથી લખેલી હોવી જોઈએ, ડેટ લખેલું હોવું જોઈએ. અને એ જે ડેટ છે એ 1 વર્ષ જૂની હોવી જોઈએ નહીં. એટલે કે અહીંયા
તમારી ધારો કે 9 જુલાઈ જે છે 9 જુલાઈના રોજ તમારું ફોર્મ ફિલઅપ પૂરું થતું હોય તો એની એક વર્ષ પહેલાની જે છે એ ડેટ તમે અહીંયા લખેલી, એટલે કે એવી રીતે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે કે જેમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં આ પ્રકારે ડેટ છે હોવી જોઈએ, નામ લખવાની જરૂર નથી, બરાબર. અને એવો ફોટો છે અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. અહીંયા સિગ્નેચર છે, આ સિગ્નેચર છે એ વ્હાઇટ કલરના આખા આવી રીતે પેપરમાં કે જેની અંદર 2.5 સેન્ટીમીટર જે છે એની લંબાઈ અને 7.5 સેન્ટીમીટર એની પહોળાઈ, અને વ્હાઇટ કલરના પેપરમાં બ્લેક કે બ્લુ જે છે એ પેનથી સહી કરેલી સિગ્નેચર, અને આ સિગ્નેચર છે એની મેક્સિમમ સાઇઝ 15 KB ની અંદર જ હોવી જોઈએ. એટલે 15 KB ની અંદર છે એ આ સાઇઝ હોવી જોઈએ. એના પછી આવે તમારું એજ્યુકેશન ડિટેલ્સ. તમારી જે એજ્યુકેશન ડિટેલ્સ છે, આ જે એજ્યુકેશન ડિટેલ્સ છે એ અહીંયા તમારે જોવાનું. અહીંયા બે ઓપ્શન હશે કે પાસ્ટ અને અપિયરિંગ લાસ્ટ યર અથવા તો લાસ્ટ સેમેસ્ટર. પાસ્ટ હોય તો અહીંયા પાસ, જો તમારી પાસે CGPA હોય કે પર્સન્ટાઇલ હોય તો તમે અહીંયા 0 કરી શકો છો, પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ નાખવાના. જો તમે લાસ્ટ યરમાં હોય તોય 0 કરી શકો છો, ગ્રેડમાં જો હોય તો રાખવાનું, બાકી નોટ એપ્લિકેબલ. ક્લાસમાં એવી રીતે નોટ એપ્લિકેબલ, અને કઈ યુનિવર્સિટીમાંથી અથવા તો કયા ઇન્સ્ટિટ્યુશનમાંથી તમે એ પરીક્ષા પાસ થયા છો, ઘણી બધી યુનિવર્સિટીઓ છે એનું નામ અહીંયા લખી દેવાનું. અહીંયા જે છે એ તમારે લખવાનું રહેશે ગુજરાત, અને અહીંયા પાસિંગ યર એટલે કે કયા વર્ષમાં તમે એ પાસ કર્યું છે એની વિગત છે એ તમારે ત્યાં લખી દેવાની. પછી અહીંયા એક કે ભાઈ તમને જીપીએસસીએ ડિબેડ કરી દીધા છે, એટલે કે તમને જીપીએસસીએ રિસ્ટ્રિક્ટ કર્યા છે કે નહીં એની આખી ડિટેલ છે એ તમારે અહીંયા આપવાની રહેશે, બરાબર. જો હોય તો આપી દેવાની, ન હોય તો ના. જનરલી બધાનું નો જ હોય. જે વ્યક્તિને ડિબેડ કર્યા હોય, જે વ્યક્તિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય એ કોઈ દિવસ જીપીએસસીની પરીક્ષા પાછી તો આપે નહીં. અને ત્યાર પછી જે છે અહીંયા યસ કરી, અહીંયા જે છે તમારે યસ કરી અને પછી અહીંયા સેવ કરી અને આગળ વધી જવાનું. જેવું તમે સેવ કરશો એટલે તમારો આવી રીતે એક ફોટો આવી જશે, અહીંયા તમારું નામ આવી જશે, અને આ બાબતની અંદર કેટલા ફોર્મ ભર્યા એ પણ તમને ખબર પડી જશે. અહીંયા તમારો એક કન્ફર્મેશન નંબર છે એ આવી જશે. આ કન્ફર્મેશન નંબર છે એ ખાસ સાચવીને રાખવો. એનો નંબર તમારા SMS-માં આવશે અને મેઇલમાં પણ આવશે. આ કન્ફર્મેશન નંબરના માધ્યમથી માની લો કે તમારે કોઈ વસ્તુ ભૂલ થઈ ગઈ છે તો એને તમે ફરી પાછું એડિટ પણ કરી શકશો, જ્યાં સુધી તમારી અરજી કરવાનો સમય છે ત્યાં સુધી, બરાબર. એના પછી એટલે એડિટ જે છે કરવું હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં એડિટમાં જવાનું અને સીધું તમે એડિટ કરી શકશો. એડિટ કર્યા બાદ તમારે અહીંયા ફીઝ ઉપર આવવાનું, અને અહીંયા જો તમે આવો છો ફીઝના ધોરણની અંદર તો તમારે અહીંયા ફીઝ જે છે એ પે કરવાની રહેશે. આ રીતે તમે જ્યારે ક્લિક કરશો તો તમારે અહીંયા દેખાશે, આમાંથી ડીવાયએસઓ સિલેક્ટ કરી અને સીધું જે છે અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાના, ડેટ ઓફ બર્થ નાખવાની, અને આ જે કેપ્ચા કોડ આપ્યો છે એ કેપ્ચા કોડ નાખીને એનો ઉપયોગ કરી અને તમારે કરવાનો. એટલે ઓનલાઈન તમે ફી પે કરી શકો છો. આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ખાસ યાદ રાખજો, ફોટો છે એની અંદર ડેટ નાખવાની રહેશે, અને 10મા ધોરણની માર્કશીટની ડિટેલ એ પણ તમારે આપવાની રહેશે. આ રીતે આ ડીવાયએસઓનું નવું ફોર્મ છે એ ભરી શકશો. દોસ્તો, આ માહિતી છે એ તમે તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો કે જેથી એને પણ આ બાબતની ઇન્ફોર્મેશનની ખબર પડે. અને જો તમે આ ડીવાયએસઓની પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરવા માંગો છો અને પાસ થવા માંગો છો તો જોડાઈ શકો છો અમારી આ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચની અંદર. આ બેચની કોસ્ટ છે આખા ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ માત્ર 2699માં, અને એમાં પણ જો તમે અહીંયા અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે કોલ કરશો અને કૂપન કોડ જે છે એ માંગશો, કૂપન કોડ, એટલે તમને જે છે એ વધારે એક્સ્ટ્રા 100 રૂપિયાનું વધારે ડિસ્કાઉન્ટ પણ મળી જશે. ઇવન કે ડીવાયએસઓના આ ફોર્મ ભરવાની પ્રોસેસમાં ક્યાંય પણ તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો પણ તમે બેઝિઝકપણે અમારી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, અમારી આ યુટ્યુબ ચેનલ છે એને જોઈન કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં આવા જ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.